ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। दक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो गोमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંધનો 10મ અધ્યાય ચાલી રહ્યો છે. ભોગોની અસારતાનું નિરૂપણ એ આ અધ્યાયનો મુખ્ય વિષય છે. ચોથા શ્લોકમાં કહ્યું નિવૃત્તમ કર્મ સેવેત પ્રવૃત્તમ મત્પરસ્ત્યજેત કે મારો આશ્રયને જે નિષ્કામ કર્મ છે તો કરવું જોઈએ, પરંતુ સકામ કર્મનો ત્યાગ કરવો જોઈએ. જિજ્ઞાસાયામ સંપ્રવૃત્તઃ
એમ કરવાથી જિજ્ઞાસા જન્મશે. કામના એ જ વાસ્તવમાં આપણા હૃદયની અશુદ્ધિ છે, મલિનતા છે. તેથી નિષ્કામ કર્મ કરવાથી એ મલિનતા દૂર થતી જાય, અંતઃકરણ સાત્વિક બને, એમાં જ્ઞાનની ઈચ્છા અર્થાત જિજ્ઞાસાનો ઉદય થાય. જિજ્ઞાસાયામ સંપ્રવૃત્ત, આ પ્રકારે હૃદયની શુદ્ધિને કારણે જ્યારે જિજ્ઞાસાનો ઉદય થાય, જ્ઞાનની ઈચ્છા જન્મે. નાદ્રિયેત કર્મચોદનામ, ત્યારે સમજો કે હવે તમારું કોઈ કર્તવ્ય નથી, તેથી શાસ્ત્રના આદેશનો પણ હવે આદર કરવાની, એટલે તમે કે એ કક્ષા જે છે એને તમે પસાર કરી નાખ્યો. ટૂંકમાં એકવાર આપણે હાઈસ્કૂલમાં પાસ થયા પછી હવે પછી બીજી કઈ કોલેજમાં ગયા પછી હવે અહીંયા કોઈ નીતિ નિયમોનું પાલન, પછી કોઈ યુનિફોર્મ નથી હોતા, પછી બધા નિયમો હતા નથી. તે રીતે એકવાર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ પછી હવે કર્મ કરવાની આવશ્યકતા મુક્ત થાય. યમાન અભીક્ષમ સેવેત નિયમાન મત પરઃ ક્વચિત. યોગ શાસ્ત્રમાં જે યમ કહેવામાં આવ્યા, અહિંસા, સત્ય, સ્થેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, એનું નિત્ય સેવન કરવું જોઈએ. અર્થાત હિંસા તો ન જ કરવી જોઈએ, અસત્ય ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, ઇન્દ્રિયોના સ્તર પર સ્વચ્છંદતા ન હોવી જોઈએ, અને વણજોગું નવ સંઘરવું, જરૂર ના હોય બધું સંગ્રહ ન કરવો જોઈએ. આ તો અભીક્ષમ સેવેત, આદરપૂર્વક આ યમ કે વ્રતનું સેવન કરવું જોઈએ. નિયમાન મત પરઃ ક્વચિત, અને નિયમ, શૌચ, સંતોષ વગેરેનું જ્યારે જ્યારે પણ એ યમથી વિરુદ્ધ ના હોય ત્યારે એ નિયમનું પણ સેવન કરવું જોઈએ. આત્મજ્ઞાનનું વિરોધી ના હોય તો નિયમનું સેવન કરવું જોઈએ. મદવિજ્ઞમ ગુરુમ શાંતમ, એ કરો એમથી પણ જિજ્ઞાસા ઉત્પન્ન થશે. એક બાજુ કરવામાં નિષ્કામતા અને વ્યક્તિગત જીવનમાં યમ અને નિયમને કારણે જિજ્ઞાસા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આ બધું યમ, નિયમ, કર્મ આ બધું છોડીને મદ અભિજ્ઞમ ગુરુમ ઉપાસિત, મારું જેને જ્ઞાન છે, મારા માય છે, એવા ગુરુ જે મનની શાંતિ ધરાવે છે એવા ગુરુની ઉપાસના કરવી જોઈએ. મદાત્મકમ, જે મારા માય બની ગયા છે એવા ગુરુની સેવા કરવી જોઈએ. કોણે સેવા કરવી જોઈએ? શિષ્ય કેવા હોવું જોઈએ? અમાની અમત્સરો દક્ષો નિર્મમો દૃઢ સૌહૃદ. શિષ્યએ અમાની, માનનો ત્યાગ કરવો જોઈએ. અમત્સર, માત્સરનો ત્યાગ કરવો જોઈએ. કોઈ ઈર્ષ્યા ન કરવી જોઈએ, કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ. દક્ષ, જે કર્તવ્ય કર્મ હોય એ સાવધાનીથી કરવું જોઈએ, આળસ ન રાખવી જોઈએ. નિર્મમ, કોઈ જગ્યાએ મમતા કે આસક્તિ ન રાખવી જોઈએ. મારાપણાનો ભાવ, માલિકનો ભાવ જે છે એમાંથી મુક્ત રહેવું જોઈએ. દૃઢ સૌહૃદ, ઈશ્વરની તે રીતે ગુરુની પણ, ગુરુ પ્રત્યે પણ દ્રઢ અનુરાગ હોવો જોઈએ. અસત્વર, કામની અંદર બહુ વધારે પડતી ચંચળતા અને વધારે પડતું ઉતાવળ ના કરવું જોઈએ, સાવધાનીથી કામ પૂરું કરવું જોઈએ. અર્થ જિજ્ઞાસુ, હંમેશા અર્થ એટલે કે જે પરમાર્થ છે એને જાણવાની ઈચ્છા હોવી જોઈએ. અનુસૂયુ, અન્યના ગુણમાં દોષનું દર્શન કરવાની જે એક વિકૃતિ મનમાં હોય છે એનાથી દૂર રહેવું જોઈએ. અમોઘવાક, કોઈ વ્યર્થ શબ્દનું ઉચ્ચારણ ન કરવું જોઈએ, વ્યર્થની વાત ન કરવી જોઈએ, અને તો જ આપણી વાણી જે છે એનો પ્રભાવ રહે, નહીં તો ન રહે. તો ભાઈ નિર્મમતા કેવી રીતે આવે, અસંગતા કેવી રીતે આવે? જાયાપત્ય ગૃહ ક્ષેત્ર સ્વજન દ્રવિણાદિશુ ઉદાસીન સમમ પશ્યન, પત્ની, સંતાન, ઘર, ખેતર, સગા સંબંધીઓ, દ્રવ્ય, આ બધું પ્રત્યે વાસ્તવમાં ઉદાસીન અને પ્રત્યે રાગ અને દ્વેષથી રહિત રહેવું જોઈએ, આસક્તિથી રહિત રહેવું જોઈએ. આ બધામાં કોઈ વિશેષતાનો આરોપ કરવાને કારણે, રમણીયતાનો આરોપ કરવાને કારણે એમના પ્રત્યે આસક્તિ જન્મતી હોય છે, તો એવો આરોપ ન કરવો જોઈએ, ઉદાસીન રહેવું જોઈએ. સમમ પશ્યન, સર્વત્ર એક જ પરમાત્મા રહેલો છે એ પ્રકારના દર્શન દ્વારા
પરમાત્મા જ એક સત્ય છે, બાકી બધી વસ્તુઓ મિથ્યા છે. એ રીતે કોઈ નામ રૂપમાં વગેરેમાં એટલે જાયા અપત્ય વગેરેમાં કોઈ પ્રકારની આસક્તિ ન કરવી જોઈએ. પછી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. વિલક્ષણ સ્થૂલ સૂક્ષ્મ દેહાદાત્મેક્ષિતા સ્વદૃક. આત્મા જે છે સ્વદૃક સ્વયં પ્રકાશ છે. ઈક્ષિતા તો કે સાક્ષી છે. વિલક્ષણ સ્થૂલ સૂક્ષ્મ દેહાદ, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહથી વિલક્ષણ છે, એમનો સાક્ષી છે, એમનો પ્રકાશક છે. તો સાક્ષી અને પ્રકાશક, સાક્ષ્ય અને પ્રકાશક હતા વિલક્ષણ જ હોય. કેવી રીતે? યથાગ્નિર્દારુણો દાહ્યા દાહકોન્ય પ્રકાશક. અગ્નિ પણ જેવી રીતે દાહક છે અને પ્રકાશક પણ છે. લાકડાને બાળે પણ છે, લાકડાને પ્રકાશિત પણ કરે છે. તો આ રીતે બાળનાર અને પ્રકાશિત કરનાર અગ્નિ જેવી રીતે બળતા અને પ્રકાશિત થયેલા લાકડા કરતા વિલક્ષણ છે, તેવી રીતે આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહને પ્રકાશિત કરનાર, એમનો સાક્ષી, એમને ચેતનતા પ્રદાન કરનાર જે પરમાત્મા છે, આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહ કરતા વિલક્ષણ છે. આત્મા દેહથી ભિન્ન છે. આ વસ્તુના દર્શન કરવા જોઈએ. હવે આગળ કહે છે, અનેનૈવ દૃષ્ટાંતેન નિત્યત્વ અનાદિત્વ વિભુત્વ એકત્વાદયોપી સિદ્ધ્યંતિ. આ દૃષ્ટાંત છે. અગ્નિનું આ જે દૃષ્ટાંત આપ્યું કે દાહક છે અને પ્રકાશક છે, તો દાહ્ય અને પ્રકાશ જે કાષ્ઠ છે એના કરતા અન્ય છે, વિલક્ષણ છે. એ અગ્નિના દૃષ્ટાંતથી આત્મા નિત્ય છે. સ્થૂળ સૂક્ષ્મ દેહ વગેરે અનિત્ય છે, આત્મા નિત્ય છે. અનાદિત્વ, આ બધાનો જન્મ છે, મૃત્યુ છે, એનો આદિ છે. આત્મા અનાદિ છે. વિભુત્વ, આત્મા આ બધા દેશમાં તો કાળમાં મર્યાદિત મળે અનિત્ય છે, દેશમાં મર્યાદિત. આત્મા કાળની મર્યાદા પર મળે અનાદિ છે, નિત્ય છે. દેશની મર્યાદા પર એટલે વિભુ અથવા સર્વવ્યાપક છે. એકત્વ, આ બધા અનેક છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ. સ્થૂળ દેહ પણ અનેક બધા અંગોનો બનેલો છે. સૂક્ષ્મ દેહ પણ 17 અવયવો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, એમ 17 અવયવોનો બનેલો છે. અનેક છે. આત્મા વિલક્ષણ છે, એક છે. આ બધી વસ્તુઓ પણ અગ્નિ અને કાષ્ઠના દૃષ્ટાંતથી આપણે પ્રાપ્ત કરી શકીએ. એ વાત હવે પછીના શ્લોકમાં કહે છે, 9મા શ્લોકમાં 107મા પાના પર. નિરોધોત્પત્ત્યણુબૃહન્નાનાત્વં તત્કૃતાન ગુણાન અંતઃ પ્રવિષ્ટ આધત્ત એવં દેહ ગુણાન પરઃ. અગ્નિનું દૃષ્ટાંત આપે છે. અંતઃ પ્રવિષ્ટ, અગ્નિ જ્યારે કાષ્ઠમાં પ્રવેશ કરે ત્યારે કાષ્ઠનો આકાર અને કાષ્ઠના બધા ગુણ જાણે કે ધારણ કરે લે. એકસ તથા એટલે અગ્નિ યથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. અગ્નિ જેવી રીતે આ જગતમાં કાષ્ઠમાં પ્રવેશ કરીને એક હોવા છતાં પણ જાણે કે અનેક બની જાય, નિરાકાર હોવા છતાં પણ અનેક આકારવાળો બની જાય. તે અંતઃ પ્રવિષ્ટ આધત્તે નિરોધ ઉત્પત્તિ અણુ બૃહત નાનાત્વમ. આ લાકડાના બધા ગુણો હોય. નિરોધ, લાકડાનો નાશ થાય, નિરોધ નાશ. ઉત્પત્તિ, લાકડાની ઉત્પત્તિ હોય. અણુ નાનકડું હોય. બૃહત, કાષ્ઠ મોટું હોય. નાના અનેક હોય. કાષ્ઠ નાનાપણું હોય, મોટાપણું હોય, અનેકતા હોય, ઉત્પત્તિ હોય, નાશ હોય. આ બધા ગુણો કોના છે? કાષ્ઠના છે. તેમ
આ કાષ્ઠની ઉત્પત્તિ સાથે અગ્નિ ઉત્પન્ન થયો, કાષ્ઠના નાશ સાથે અગ્નિનો નાશ થયો, કાષ્ઠના નાનાપણા કારણે અગ્નિ નાનો છે, કાષ્ઠની મહાનતાને કારણે અગ્નિ મહાન છે, એવું બધું ઉચ્ચતે આ પ્રકારે કહેવાય. દારુ ધર્માઃ નાશાદયો વન્નો યથા ભ્રમાત આરોપ્યંતે. તો આ બધા દારૂ કે લાકડું, આ બધા લાકડાના ધર્મ છે. નાશ, ઉત્પત્તિ, નાનાપણું, મોટાપણું, અનેકપણું, આ બધા અગ્નૌ વન્નો ભ્રમાત આરોપ્યંતે. લાકડાના આ બધા ધર્મ જે છે એનો અગ્નિ પર ભ્રમથી આરોપ કરવામાં આવે છે. અને એ રીતે અગ્નિ નાનો છે, મોટો છે, અનેક છે, આકારવાળો છે, આ બધા અગ્નિનો નાશ થયો, ઉત્પત્તિ થઈ, આ પ્રકારનો વ્યવહાર અગ્નિ વિશે થતો હોય છે બ્રહ્મને કારણે. આત્મન અનિત્યત્વાદ ધર્મત દેહાદ્વૈલક્ષણ્યમ પ્રસિદ્ધમેવ. તો એવં દેહ ધર્મ આપી નાશાદય. તે રીતે આ દેહની ઉત્પત્તિ છે, દેહનો નાશ છે, દેહ શુક્લ હોય, દેહ જાડો હોય, ઊંચો હોય, નીચો હોય, અનેક હોય. તો દેહના બધા ધર્મો છે એ બધાનો પણ ભ્રાંતિથી આત્મા પર અધ્યારોપ કરવામાં આવે છે. એટલે કે આત્મા કે ચૈતન્ય અનેક છે એવી જાતની માન્યતા સેવામાં આવે છે. આત્મા ઊંચો છે, નીચો છે, જાડો છે, પાતળો છે, નાનો છે, મોટો છે, એનો જન્મ થયો, નાશ થયો. આ રીતે આત્મા વિશે આ પ્રકારનો વ્યવહાર થાય છે. આવી જાતના ખ્યાલ સેવામાં છે, કારણ કે જે દેહના ધર્મો છે એમનો ભ્રમથી આત્મા પર આરોપ કરીને આત્માને એવા ધર્મ હોય એ પ્રકારનો ભ્રમ સેવામાં આવે છે. અંતઃ પ્રવિષ્ટા દત્તે. તો અગ્નિ જેવી રીતે કાષ્ઠમાં પ્રવેશ કરીને જાણે કે કાષ્ઠના ગુણધર્મોને ધારણ કરે તેવી રીતે આત્મા પણ સ્થૂળ સૂક્ષ્મ દેહમાં પ્રવેશ કરીને આ ઉપાધિના બધા ગુણધર્મો જાણે કે ધારણ કરી લે છે. ન તો સ્વતઃ નાશાદિમાન. લોકો એવી માન્યતા ધરાવે છે એટલે અગ્નિ અનેક બની જાય છે, અગ્નિનો નાશ થાય છે, અગ્નિ નાનો છે, અગ્નિ મોટો છે, એવું ભલે આપણે માનતા હોય એવું થતું નથી હોતું. અને તે રીતે આત્મા વિશે પણ આ બધા પ્રકારના ખોટા ખ્યાલ ધરાવવામાં આવતા હોય ત્યારે પણ આત્મા તો દેહથી વિલક્ષણ જ રહે છે, એક જ રહે છે, નિર્વિકાર છે, અનાદિ છે, નિત્ય છે. एवं देह गुणान परह नित्यादि स्वरूप आत्मा अनुभवती. पर એટલે પરમાત્મા જે નિત્ય છે એ પણ આ બધા દેહના ધર્મો જાણે કે અનુભવે છે. તતસ્ય નિત્યત્વાદિ અપી વૈલક્ષણ્યાત અનિત્યમ અન્યત્વમિતિ ભાવ. એટલે આત્મા નિત્ય વગેરે હોવાને કારણે પણ દેહ કરતા અન્ય છે. ટૂંકમાં અગ્નિના દૃષ્ટાંતથી આત્મા આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહ કરતા અન્ય છે એ વળી બીજી રીતે બતાવવામાં આવે. પહેલા કહેવામાં આવ્યું કે અગ્નિ જેમ દાહક છે અને પ્રકાશક છે, અને તેથી જે દાહક હોય અને પ્રકાશક હોય દાહ્ય અને પ્રકાશ્ય કરતા અલગ હોય. બીજી રીતે અગ્નિ જેવી રીતે કાષ્ઠમાં પ્રવેશ કરીને કાષ્ઠના અનેક બધા ગુણો જાણે કે ધારણ કરે માટે અગ્નિ વિશે વ્યવહાર થાય તે રીતે આત્મા પણ આ દેહમાં પ્રવેશ કરીને જાણે કે દેહના આ બધા ગુણધર્મોને ધારણ કરી લે છે માટે આત્મા વિશે પણ અનેક છે એવો વ્યવહાર થાય. એનો જન્મ મૃત્યુ છે. વાસ્તવમાં આત્મા આ સર્વ પ્રકારની વિશેષતાથી રહિત છે. દૃષ્ટાંત વૈષમ્યમ આશંકતે. તમે દૃષ્ટાંત આપ્યો ને એ વિષમ દૃષ્ટાંત છે. કેમ? નનો અગ્ને દારૂ સંયોગાત તદ્ધનભાગત્વમ ઘટતે. આપ તો આત્માને અગ્નિ સાથે સરખાવો છો, અગ્નિની વાત જુદી છે.
અગ્નિ પણ એક સ્થૂળ દ્રવ્ય છે અને દારૂ અર્થાત કાષ્ઠ પણ એક બીજું દ્રવ્ય છે. એથી બેનો સંયોગ થઈ શકે. અગ્નિ અને દારૂનો સંયોગ થઈ શકે, કારણ કે બંને સ્થૂળ દ્રવ્ય છે, બંને રૂપવાળા છે, માટે એનો સંયોગ થઈ શકે. અને તેથી અગ્નિ દારૂમાં કાષ્ઠમાં પ્રવેશ કરીને આ બધા ગુણો ધારણ કરી લે, બરોબર છે. આત્મસ્તુ અસંગત્વાત કથમ દેહેન તદ ધર્મૈર્વા સંબંધ. આત્મ તો અસંગ છે, એનો વળી દેહ સાથે સંબંધ કેવી રીતે થાય? તેથી એ દેહના ધર્મો ધારણ કરેલું કેવી રીતે બને? અગ્નિની વાત જુદી છે, આત્મા એ કોટીમાં નથી આવતો. અગ્નિ અસંગ નથી, આ કાષ્ઠ સાથે વાસમાં સંબંધિત થાય છે, સંયોજાય છે. આત્મા કશા સંયોજાઈ શકે નહીં. સંબંધ એવા કુતઃ તન્નિવૃત્તિ. એક તો સંબંધ થઈ જ ના શકે. જો સંબંધ થાય આત્માનો તો ભાઈ છૂટે કેવી રીતે? એ સંબંધ છૂટે ક્યારે? ના થયો હોય તો જ. ખરેખર આત્માનો જન્મ હોય, મૃત્યુ રૂપમાં દેહ સાથેના સંબંધને કારણે આત્મા વાસ્તવિક જન્મ મૃત્યુ વગેરે હોય તો આત્મા ક્યારે બધું મુક્ત થઈ જ ના શકે. જેમ કે દુઃખ એ આત્મા સ્વભાવ હોય તો દુઃખનો વિરોધ જ ના થાય. જન્મ અને મૃત્યુ મારો ધર્મ હોય તો જન્મ મૃત્યુથી મને એનો વિરોધ ના થાય. જન્મ મૃત્યુનો હું વિરોધ ના કરત, એટલે અસ્વસ્થ ના બની જાત, મને સ્વસ્થતા જ નથી કે બરોબર છે, હોય જ ને. જેમ અત્યારે આત્મા છે, આ હોવાપણું એ આત્માનો ધર્મ છે, એનો મને કોઈ વિરોધ નથી. શું બરોબર છે? આત્મા ભાસુ આત્માનો ધર્મ છે, તેથી હું ભાસુ છું, ચેતન છું, પ્રકાશિક છું, કોઈ વિરોધ નથી. પ્રિય હોવો આત્માનો ધર્મ છે, હું મારી રીતે પ્રિય છું, કોઈ વિરોધ નથી. પણ દુઃખનો વિરોધ છે, જન્મનો વિરોધ છે, એટલે મૃત્યુનો વિરોધ છે, એટલે જન્મનો વિરોધ થયો. આ બધા સાથેનો વિરોધ છે બતાવે છે કે આ બધા આત્માના ધર્મ નથી. પણ પ્રશ્ન એ થયો કે આપે તો આત્માના આ બધા અનુભવોને સમજાવવા માટે અગ્નિનું દ્રષ્ટાંત આપ્યું, પણ અગ્નિ અને કાષ્ઠનો સંયોગ થઈ શકે, આત્મા અને અનાત્માનો કોઈ પ્રકારનો સંયોગ ન થાય. જેમ રજ્જુ અને સર્પનો સંયોગ કેવો થાય? અને કદાચ આપના કહેવા પ્રમાણે સંયોગ થયો હોય કે સંબંધ થાય તો એ સંબંધ દૂર કેમ થાય? એટલે પછીનો શ્લોક કહે છે, યોસૌ ગુણૈર્વિરચિતો દેહોયમ પુરુષસ્ય હિ સંસારસ્તન્નિબદ્ધોયમ પુંસો વિદ્યાચ્છિદાત્મનઃ નિબંધોયમ પુંસો વિદ્યાચ્છિદાત્મનઃ. યો અસૌ ગુણૈઃ વિરચિતઃ દેવરચિતઃ દેહ. જો ભાઈ આ જે દેહ છે, ગુણૈઃ વિરચિતઃ પુરુષસ્ય ગુણૈઃ વિરચિતઃ યહ અસૌ દેહ. પુરુષસ્ય પરમેશ્વરસ્ય, આ પરમાત્મા છે, એને અધીન આ માયા છે. આ માયાના ગુણો છે સત્વ, રજસ, તમસ. આ ત્રણ ગુણોથી આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહ રચાયેલો છે. અસૌ અયમ બે સર્વનામનો પ્રયોગ થયો કે જો ભાઈ અસૌ એ પરોક્ષ છે, અયમ એ પ્રત્યક્ષ છે. સ્થૂળ દેહ પ્રત્યક્ષ હોવાને કારણે એના માટે અયમ શ્રામનો પ્રયોગ કર્યો. આ સૂક્ષ્મ દેહ છે એ પરોક્ષ હોવાના કારણે અસૌ એ શ્રામનો પ્રયોગ કર્યો. અસૌ સૂક્ષ્મ દેહ, અયમ સ્થૂળ દેહ. પુરુષસ્ય ગુણૈઃ વિરચિતઃ. આ પરમાત્મા એટલે પરમાત્માના અધીન જે માયા છે એના ગુણોથી, પ્રાકૃત ગુણોથી, ગુણ એટલે ગુણના પરિણામોથી
ટૂંકમાં આ પંચમહાભૂત, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે આ જે 3 ગુણના પરિણામ છે એનાથી આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહ રચાયેલો છે. સંસાર તન્નિબંધોયમ, એ સંસાર છે ને એ તો આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહને કારણે છે. એટલે શું? તત્ર અધ્યાસ કૃત, સ્થૂળ દેહ છે માટેમાં અધ્યાસ થઈ જાય છે, સૂક્ષ્મ દેહ છે માટે અધ્યાસ થઈ જાય છે. એમાં અહંભાવ કેમ છે? એટલા માટે. હોત જ નહીં તો અહંભાવ ના થાય. પેલું કે ને કેમ ચોકલેટ ખાધી? આ સામે પડી હતી. હોય એટલે ટીવી કેમ જોયું? તો સામે પડ્યું છે ને અહીંયા પણ રિમોટ મારા હાથમાં જ છે એટલે આમ થઈ જાય. વસ્તુ હાજર હોય તો કશું કશું વ્યવહાર થઈ જાય. તે રીતે આ સ્થૂળ દેહ છે એટલા જ માટે એમાં અહંભાવ થઈ જાય છે. સૂક્ષ્મ દેહ છે માટે અહંભાવ થઈ જાય છે. બસ તન્નિબંધોયમ સંસાર, પુરુષનો જે સંસાર, પુંસ જીવસ્ય સંસાર, આ જીવનો સંસાર છે. જન્મ મૃત્યુ વગેરે જે છે એ જન્મ મૃત્યુના આખી એક ચક્ર છે, જંજાળ છે. જન્મ મૃત્યુ વગેરે સ્થૂળ દેહના ધર્મ છે. પરંતુ જાણે કે આત્મા જન્મ મૃત્યુ વશ થઈ જાય છે, જન્મ મૃત્યુ વાળો થઈ જાય છે. આ સુખ દુઃખ વગેરે સૂક્ષ્મ દેહમાં છે. એમાં અહંભાવના કારણે આત્મા પણ સુખી દુઃખી થઈ જાય છે. જન્મ મૃત્યુ સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિમાં છે આત્મા કરતા ભોગતા બની જાય છે. બસ સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાં અહંભાવના કારણે આ સંસાર છે. ટૂંકમાં આ જે સંબંધ છે એ સંબંધ શેને કારણે છે? અગ્નિ અને કાષ્ઠ જેવા સંબંધ નથી. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. ભગવાન કે પુરુષ પ્રકૃતિસ્થ, પ્રકૃતિમાં રહેલો પુરુષ કે પરમાત્મા. ગુણ સંગ આ ગુણની અંદર સત્વ રજસ તમસ, આ ગુણ સંગ એટલે કે અહંભાવ ધરાવવાને કારણે આ કેવો સંબંધ છે? આધ્યાસિક સંબંધ છે. તો દૃષ્ટાંતમાં અગ્નિ અને કાષ્ઠનો સંબંધ છે એ તો વાસ્તવિક સંબંધ છે. તો આત્માના એ પ્રકારનો આત્મા અને અનાત્મનો સંબંધ નથી. આ કેવો સંબંધ છે? આધ્યાસિક એટલે કે અધ્યાસને કારણે, તાદાત્મ્યને કારણે, અહંભાવને કારણે આ સંબંધ છે. એટલો ફેર કરો. આ દૃષ્ટાંત છે એ બધા અંશમાં દાર્ષ્ટાંતને પ્રતિનિધિત્વ ના કરે, છતાં પણ એ સિવાય બરાબર દૃષ્ટાંત સારું છે. એટલે કહેવામાં કે ભાઈ તન્નિબંધોયમ પુંસ સંસાર, આની અંદર પેલા અધ્યાસને કારણે, અધ્યારોપને કારણે, અહંભાવને કારણે એક સંબંધ થઈ જાય છે. એટલે આત્મા પોતાના દેહ માને છે, સ્થૂળ દેહ માને છે, સૂક્ષ્મ દેહ માને છે. એમ કરીને સ્થૂળ અને સૂક્ષ્મ દેહના જે ધર્મો છે એને પોતાના ધર્મ માને છે. જન્મરણાદ્યાત્મ પુંસ સંસાર. એટલે શું કરવાનું? વિદ્યાચ્છિત આત્મન પુંસ, તો તસ્માત આત્મન વિદ્યા અને છિદ. આ વિદ્યા કેવી છે? છિદ. છિનત્તી છિત, છિદ ધાતુ છે એને ક્વિપ પ્રત્યય લાગે ને છિદ નામ બની ગયું. કેવું નામ બન્યું? તો કે સ્ત્રીલિંગ. જેમ ઉપનિષદ નામ બન્યું તેવી રીતે છિદ એ પણ નામ બની ગયું. છિનત્તી છિદ એટલે કે છેત્રી. આ વિદ્યા કેવી છે? છેત્રી. છેદ કરનારી છે. શેનો છેદ કરનારી છે? આ સંસાર બધાનો છેદ કરનારી છે. આત્મન વિદ્યા વિજ્ઞાનમ તસ્ય સંસાર સચિત છેત્રી. તો કોઈ કેમ કહેતા આ વિદ્યા જે છે સંસારનો છેદ ખરેખરી, પણ થોડું ઘણું રહી જાય, ઉપરથી છેદ કરી નાખે તો, એટલે કે નહીં, કદાચ વિદ્યા આચ્છિદ આ સમંતા છેત્રી. તો કે આ વિદ્યા જે છે એ સંસારનો સર્વ રીતે છેદ કરી નાખનારી છે. એટલે આ સંસાર કેવો છે?
જ્ઞાન નિવર્ત્ય મહત્વની વસ્તુ છે. વેદાંત શાસ્ત્રમાં અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે જ્ઞાન નિવર્ત્યમ, જ્ઞાનથી જો નિવારણ થાય એનું નામ અજ્ઞાન. કે વિદ્યાથી જો નિવારણ થાય એનું નામ અવિદ્યા. આ સંસાર જે છે એ સંપૂર્ણ રીતે અવિદ્યાની ઉપજ છે. ટૂંકમાં અવિદ્યા સિવાય આ સંસાર માટે કોઈ કારણ નથી. બહુ લાંબી ચર્ચા કરી ને ગઈકાલે. અવિદ્યા જ એકમાત્ર કારણ છે. ટૂંકમાં આત્મા નિત્ય શુદ્ધ છે, નિત્ય મુક્ત છે, અને માટે નિત્ય છે. એને જન્મ મૃત્યુનો કોઈ સવાલ નથી, બંધનનો સવાલ નથી, આનંદ સ્વરૂપ છે, કોઈ સુખ દુઃખનો સવાલ નથી, કર્તૃત્વ ભોક્તૃત્વનો પરવસ્થાનો કોઈ સવાલ જ નથી. માત્ર અવિદ્યાને કારણે, આ ઉપાધિમાં અહંભાવના કારણે પોતાને એ મર્ત્ય માને છે, અલ્પ માને છે, દુઃખી માને છે, અજ્ઞાની માને છે. આ બધી માત્ર માન્યતાઓ જ છે. કોણે કીધું અનુભવ છે? ક્યાં અનુભવ? શાનો અનુભવ છે? મને ખબર છે, મારો અનુભવ છે કે હું અલ્પ છું. મારો અનુભવ છે કે હું મરી રહ્યો છું, હું વૃદ્ધ થયો છું. શું અનુભવ છે? આ દેહ વૃદ્ધ છે એવો અનુભવ છે, દેહ મૃત્યુ પામી રહ્યો છે એવો અનુભવ છે, દેહમાં પીડા છે એવો અનુભવ છે, મનમાં દુઃખ છે એવો અનુભવ છે. પણ આત્મા દુઃખી છે, આત્માનું મૃત્યુ થઈ રહ્યું, આ બધાનો કોઈ આ તો કલ્પના છે. ટૂંકમાં આ તો અધ્યારોપ છે. કોઈક જગ્યાએ આપણને મૃત્યુ દેખાય છે ખરું, પણ જ્યાં દેખાય છે એના બદલે બીજી જગ્યાએ આપણે જોઈએ છીએ. અન્યત્ર જે દેખાતું હોય એનો બીજે દર્શન કરવા, અધ્યારોપ કરવો. એટલે ઉપાધિના બધા ધર્મો જે છે એનો સ્વાભાવિક રીતે જ આત્મા પર અધ્યાસ સ્વભાવ આ ટેવ જ પડી ગઈ છે. સ્વભાવ એટલે ટેવ, એનું પછી અનાદિ છે. સ્વાભાવિક અર્થાત એનો કોઈ આદિ જ નથી, એના આ તો ચાલતું જ આવે છે. પણ ટૂંકમાં વેદાંતમાં એક મોટું પ્રદાન છે, ખૂબ જ અગત્યનું પ્રદાન, કે આ સંસાર, સર્વ દુઃખ, સર્વ શોક માત્ર અજ્ઞાનની જ ઉપજ છે. અજ્ઞાન સિવાય બીજું કોઈ જ કારણ નથી. એટલા જ માટે અજ્ઞાન દૂર કરવાથી સંસારની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય, સંપૂર્ણ અને હંમેશ માટે નિવૃત્તિ થાય. એ અજ્ઞાન જે છે, અને તેથી એના કારણે જે બધા ભ્રમ છે, એને કારણે જે દુઃખ છે, એ જ માત્ર આત્માના આનંદને ઢાંકી દે છે, આચ્છાદિત કરે છે, કુંઠિત કરે છે. બીજું કારણ પણ નથી કે આપણે સુખનો અનુભવ ન થાય. તો વિદ્યા દૂર થતા આ આવરણ પણ દૂર થતું જાય, તેમ તેમ જે સ્વાભાવિક આનંદ છે પણ પ્રકટ થતું જાય. સરળ પ્રક્રિયા છે, બીજું કંઈ છે નહીં આમાં. તેથી બસ અવિદ્યા દૂર કરવી. એટલે શું અવિદ્યા? એટલે સ્વામી, અવિદ્યા એટલે અહંકાર ને મમકાર ને રાગ ને દ્વેષ ને અભિનિવેશ, બસ એટલા કર્મયોગ બધા અવિદ્યા દૂર કરવાનો ઉપાયો છે. નિષ્કામ કર્મ કરવું એટલે ભાઈ રાગ દ્વેષ એ અવિદ્યા જ છે. રાગ દ્વેષથી મુક્ત એટલે અવિદ્યાથી જ મુક્ત થવું. અવિદ્યાના બધા સ્તર છે. અને પછી કર્તવ્ય કર્મનો ત્યાગ કરવો, ભગવાન હાથનું નિમિત્ત બનવું, આ બધા અવિદ્યામાંથી મુક્ત થવાને બધી સીડી છે. છોડે કર્તૃત્વમાંથી મુક્ત થવું એ અંતિમ. પણ આ બધું અજ્ઞાન જ છે, અવિદ્યા જ છે, એ જ જીવનો વ્યાપેલી છે. એમાંથી જ આ કામ ક્રોધ વગેરે જન્મતા હોય છે. તેથી એમનાથી મુક્તિ એટલે અવિદ્યાના અંશમાંથી જ મુક્તિ. તસ્માત આત્મના વિદ્યા, વિદ્યા એટલે વિજ્ઞાનમ, તસ્ય સંસાર સચિત છેત્રી. અવિદ્યા, કારણ કે સંસાર અવિદ્યાની ઉપજ છે, માટે વિદ્યાનો સંપૂર્ણ રીતે નાશ કરી શકે. આ વેદાંત શાસ્ત્રનું મહાન પ્રદાન છે. વેદાંત બીજું કોઈ કહેતું નથી. બીજો કોઈ એવું નથી કહેતું કે આ સંસાર જે છે એ માત્ર અવિદ્યાનું ઉપજ છે. બીજા બધા કંઈક ને કંઈક સત્યતા આપે જ છે બધા. બાકીના બધા લોકો કશીક ને કશીક સત્યતા આપે જ છે. અને તેથી કંઈક કરવું પડે. ઉપાસના બધામાં વિશિષ્ટ દ્વૈત કહો, દ્વૈત આ બધામાં ઉપાસના જ પ્રધાન છે. જ્ઞાન ખરું ખરું પણ ઉપાસના પ્રધાન છે, કર્મ પ્રધાન છે. તો જ જાય આ બધી વસ્તુઓ. કંઈક સત્ય હોય તો કર્મ કરવું જ પડે. વેદાંતમાં ઉપાસનાનું સ્થાન નથી એવું નથી, પણ અંતઃકરણ શુદ્ધિ કે નિશ્ચલતા માટે.
બીજા કશા માટે નહીં. સંસારના નાશ માટે તો માત્ર વિદ્યા. તેથી 11મા શ્લોકમાં કહે છે, તસ્માદ જિજ્ઞાસયાત્માનમાત્મસ્થં કેવલમ પરમ સંગમ્ય નિરસેદે તદ્વસ્તુ બુદ્ધિમ યથા ક્રમમ. તસ્માત એવમ આત્મવિદ્યા એવ તચ્છેદ કર્તરી. કારણ કે આત્મજ્ઞાન છે જ સંસારનો છેદ કરનારું છે. એટલે જિજ્ઞાસયા તત્સાધ્ય વિચારેણ. જિજ્ઞાસાનો અર્થ કરવામાં આવ્યો વિચાર. જિજ્ઞાસ વિચારેણ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો હવે કારણ કે અંતઃકરણ શુદ્ધિ ઉત્પન્ન થઈ, આપણું અંતઃકરણ શુદ્ધ થયું અને માટે જિજ્ઞાસા જન્મવાની છે. એમાં એવી કોઈ વિશેષ પ્રયત્ન નથી. અંતઃકરણ શુદ્ધિ આ થોડું સત્સંગ વગેરે ખરું, પણ છતાં અંતઃકરણ સાત્વિક બને એટલે એમાં જ્ઞાન મળે, પ્રેમ જન્મે. રજોગુણ હોય તો ભોગ માટે પ્રેમ હોય, સિદ્ધિઓ માટે પ્રેમ હોય, આ બધી વસ્તુઓ માટે પ્રેમ હોય. એ રજોગુણ જાય, જેમને સત્વગુણ આવતો હોય તેમ એ બધા આકર્ષણ જતું જાય ધીમે ધીમે. ટૂંકમાં એ બધી વસ્તુઓ આપણને પછી કોઈ રીતે દમે નહીં, જે સતત મનને દમ્યા કરતી હોય છે. કંઈક પેલાને પેલું કંઈક મળ્યું, પેલાને આ મળ્યું, પેલાને તે મળ્યું, આપણને કંઈ બળાતરાવ થયા જ કરે. કારણ કે એ બધી વસ્તુઓ આપણી કોઈને કોઈ રીતે ઉણપ કઈ ને કે બહાર લાવતી એવું લાગે. રજોગુણ ત્યાં સુધી એ બધી જગતની સિદ્ધિઓ માટે આકર્ષણ હોવાનું અને એમની ખોટ સાલવાની, એને કારણે દુઃખ થવાનું, એને કારણે ઈર્ષા થવાની, એને કારણે સ્પર્ધા થવાની, આવું થવાનું છે. તો જેમ જેમ આ રજોગુણ જાય આવું બધું હોય તો સમજો કે રજોગુણ છે. જેમ જેમ જતું જાય તેમ તેમ આ બધું પણ ધીમે ધીમે છૂટતું જાય. પછી બીજી બધી વસ્તુઓ છે ને આપણને કઈ ચિંતા ઉત્પન્ન ના કરે, બરોબર છે. એકવાર તમને આ નિસર્ગોપચાર એટલે આપણને પછી આ એવું બોલે કચુંબર ને આ બધી વસ્તુઓ ખાવાનો આનંદ આવવા મળે. ધારો કે કેમ થાય મને ખબર નથી, ધારો કે મીઠું નહીં ને મરચ કશું નહીં, ખાલી સીધી જ કચુંબર, કાચું શાક હોય, બાફેલી વસ્તુઓ હોય, આ બધી વસ્તુનો આનંદ આવે. ઘણા લોકોને આવે છે. ગમે તેવી મસાલાવાળી વાનગીઓ તમારા મોં પાણી આવે કે થાય છે, એનું કઈ આપણા કોઈ પ્રકારની ભોગ ઉત્પન્ન ના કરી શકે. સૂક્ષ્મ રસને આપણે પ્રાપ્ત કરી એટલે સ્થૂળ રસ ભોગ આપણા કોઈ આકર્ષણ ન ઉત્પન્ન કરે. આ તો સ્થૂળ વસ્તુઓ જ છે. આ મરી મસાલાના આ બધી વસ્તુ એ સ્થૂળ જ છે. ખરેખર તો સૂક્ષ્મ તો વસ્તુનો પોતાનો સ્વાદ છે. એ સૂક્ષ્મ વસ્તુનો સ્વાદ ઉત્પન્ન થયો પછી સ્થૂળ વસ્તુ આપણા આકર્ષણ કેવી રીતે? એકવાર આ સૂક્ષ્મ આ જ્ઞાન વગેરેનો રસ ઉત્પન્ન થયો કે આંતરિક જે પ્રસન્નતા ઉત્પન્ન થઈ પછી આ જગતની સ્થૂળ બધી સિદ્ધિઓ છે આકર્ષણ ઉત્પન્ન ના કરે. એટલે અંતઃકરણ શુદ્ધિ થયો તો જિજ્ઞાસા, તો જ્ઞાન માટેનો પ્રેમ જન્મે, જ્ઞાનની ઈચ્છા જન્મે. પછી બસ સ્વામી હવે અધ્યયન સિવાય બીજી કશી વસ્તુ મને કઈ મજા જ નથી આવતી. બસ એ સવારથી સાંજ બસ વાંચ્યા જ કરવું, વિચાર્યા જ કરવું, સાંભળ્યા કરવું, કેસેટો સાંભળવી. ઘણા લોકો એવા છે, આ જ બીજું કાંઈ નહીં. ભલે પ્રવચન ના બીજું કંઈ ના કરતા હોય છતાં અધ્યયન આનંદ છે. સ્વામીજી ગીતાની 6 ટીકાઓ ભેગી કરું છું. બસ એક એક શ્લોકનું આ મધુસૂદનને વાંચું, શંકરાચાર્યને વાંચું, પેલું વાંચું એટલે ખાલી આનંદ. એ કરવા દ્વારા આનંદ આવે, એમની કે માત્ર વિદ્વત્તાનો પણ એનો આનંદ. તો એ પ્રકારનો આનંદ એકવાર પ્રાપ્ત થયો પછી બીજું જોઈએ શું, કઈ તો અખૂટ ભંડાર જ છે. તસ્માત જિજ્ઞાસા, જિજ્ઞાસાનો વિચાર, આ જિજ્ઞાસાને પછી પૂરી કેમ કરવી, એને સંતોષવી કેમ? જ્ઞાન મળે ને ઈચ્છા જન્મી તો પછી ઈચ્છાને સંતોષવા માટેનો એનો યથાયોગ્ય ઉપાય કરવો પડે. શું ઉપાય છે? વિચાર. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. તો વેદાંત શાસ્ત્ર છે એને વાક્યનો વિચાર અર્થાત તાત્પર્ય નિશ્ચય,
એનાથી ઉત્તમ જ્ઞાન જન્મે. એટલે જિજ્ઞાસા જે છે, જે પ્રકારની ઈચ્છા હોય, ઈચ્છા જે પ્રકારની હોય એ પ્રકારનો ઉપાય આપણે અજમાવવો જોઈએ ઈચ્છાને સંતોષવા માટે. ભૂખ લાગી હોય તો પછી ભોજન જોઈએ, તરસ લાગી હોય તો પાણી જોઈએ. જે પ્રકારની ઈચ્છા હોય તેવી રીતે જ્ઞાનની ઈચ્છા હોય તો જ્ઞાન ઈચ્છાને સંતોષ એ પ્રકારનો ઉપાય કરવો જોઈએ. અને જ્ઞાનનો ઉપાય છે વિચાર. એટલે કહ્યું વિચાર, જિજ્ઞાસા એટલે વિચારેણ. પણ જિજ્ઞાસા શબ્દ છે એટલે જ વાપરે છે કે જિજ્ઞાસા થાય પછી આ વિચાર આવે. એટલે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મ વિચાર કર્તવ્ય. તો લક્ષણાવૃત્તિને જિજ્ઞાસા વિચાર કહેવામાં આવે. તસ્માત જિજ્ઞાસયા આત્માનમ આત્મસ્થમ કેવલમ પરમ. આત્મસ્થમ આત્મનિ કાર્યગણ સંઘાત એવ સ્થિતમ. આત્મસ્થમ આત્માનમ, આત્મા આત્મામાં રહેલો છે. બે આત્મા શબ્દનો ઉપર આત્માનમ એટલે આત્માને, આત્મસ્થમ આત્મામાં રહેલા આત્માને. આત્મામાં રહેલા આત્માને એટલે શું? તો એ પહેલા આત્માનો અર્થ થયો આ કાર્યકાળ સંઘાત. સ્થૂળ અને સૂક્ષ્મ દેહરૂપી આત્મામાં રહેલો જે પરમાત્મા છે. તો આને મળે કેમ આત્મા શબ્દ વાપરો? કારણ કે આત્મા માનવામાં આવે છે એટલા જ માટે. સ્થૂળ દેહને સૂક્ષ્મ દેહને કારણ કે આત્મા માનવામાં આવે છે, એને માટે આત્મા શબ્દનો પ્રયોગ કરો. આત્માનમ આત્મસ્થમ આ કાર્યકાળ સંઘાતે સ્થિતમ. આત્માનમ સમ્યક જ્ઞાત્વા સંગમ્ય. સમ્યક ગમ્ય, ગમ ધાતુનો અર્થ જ્ઞાન જ કરવામાં આવ્યો. સમ્યક જ્ઞાત્વા એ કેવો આત્મા છે? કેવલમ પરમ, કેવલમ શુદ્ધમ અસંગમ પરમ દેહાદ વિલક્ષણમ ભિન્નમ. આત્મા માટે બે વિશેષણ વાપરવામાં આવ્યા. આત્માનમ કેવલમ પરમ. કેવલ એટલે કેવળ, તો કે શુદ્ધ, એક, અદ્વિતીય, શુદ્ધ, અસંગ. આત્મા કેવો છે? શુદ્ધ છે, અસંગ છે, અદ્વિતીય છે. પરમ પર અન્ય છે. દેહાદ વિલક્ષણમ સ્થૂળ અને સૂક્ષ્મ દેહનો પ્રકાશક, એમનો સાક્ષી, એમનાથી ભિન્ન એવા આત્માનમ સંગમ્ય. સંગમ એટલે સમ્યક જ્ઞાત્વા, સારી રીતે એને જાણીને. નિરસેત એતદ વસ્તુ બુદ્ધિમ યથાક્રમમ. એતદ કહ્યું, એતદ વસ્તુ બુદ્ધિમ એટલે આ આખો સમાસ થયો. એતસ્મિન વસ્તુ બુદ્ધિમ, વસ્તુ છે એટલે કે એતદ એટલે કે આ દેહાદવ, આ સ્થૂળ ને સૂક્ષ્મ દેહ વસ્તુ છે. આત્મા છે પ્રકારની બુદ્ધિ. બધા ભાગવતના બધા શબ્દ પ્રયોગો અને સમાસો બધા બહુ વિલક્ષણ હોય છે હંમેશા. એટલે એતદ વસ્તુ બુદ્ધિમ, એતસ્મિન વસ્તુ બુદ્ધિમ, વસ્તુ એતિ બુદ્ધિ. આ સ્થૂળ સૂક્ષ્મ દેહ વસ્તુ છે, આત્મા છે એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારનો ખ્યાલ, એ પ્રકારનો ભ્રમ. નિરસેત એનો નિરાશ કરવો જોઈએ. ક્રમેણ નિરસેત, સ્થૂલ સૂક્ષ્મ ક્રમેણ નિરસેત. યથાક્રમમ નિરસેત ત્યજેત, ક્રમ પ્રમાણે. ટૂંકમાં જેવી રીતે આપણને કહેવામાં આવ્યું ને માંડુક્ય ઉપનિષદમાં, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા, અથવા સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહાદ વ્યતિરિક્ત. સ્થૂલ દેહમતે અહંભાવ, સૂક્ષ્મતે અહંભાવ, પંચકોશાતીત, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદ, આમ ક્રમથી યથાક્રમમ. એટલે જે પ્રકારે શાસ્ત્રમાં એની જે પદ્ધતિ બતાવવામાં આવે છે એ પદ્ધતિનો અનુસરણ કરવું જોઈએ. આત્માનમ તત્સાક્ષિણમ ક્ષેત્રજ્ઞમ. આત્મા કેવો છે? આ બધાનો સાક્ષી છે. પંચકોશનો કે અવસ્થા ત્રયનો કે ત્રણ દેહનો જે સાક્ષી છે. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ ઇદમ શરીરમ કાઉંત્ય
ક્ષેત્રમિતિ અભિધીયતે. આ સ્થૂળ સૂક્ષ્મ દેહ કેવો છે? ક્ષેત્ર છે. એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ. એનો જે જ્ઞાતા છે, સાક્ષી છે, પ્રકાશક છે, ક્ષેત્રજ્ઞ છે. કેવલમ તો આમાં પણ કહ્યું ને આપણે વાર્તિકમાં અન્વય વ્યતિરેકાભ્યામ. અન્વય વ્યતિરેકથી વ્યભિચારી શું છે અને અવ્યભિચારી શું છે? જાગ્રત અવસ્થા કેવી છે? વ્યભિચારી છે, કારણ કે એ સ્વપ્નમાં અને સુષુપ્તમાં નથી હોતી. સ્વપ્નાવસ્થા વ્યભિચારી છે, જાગ્રતને સુષુપ્તિમાં ન હોય. સુષુપ્તિ અવસ્થા વ્યભિચારી છે, જાગ્રતને સ્વપ્નમાં ન હોય. તો આ રીતે બાલ્યાદિષ્વત્વી જાગ્રદાદિશ્વતા સર્વાસુ અવસ્થાસુ વ્યાવૃત્તાસુ. વ્યાવૃત્ત થનારી છે, વ્યભિચારી છે, અનિત્ય છે, એક જ્યારે બીજી નથી. અનુવર્તમાનમ. આ બધી બદલાતી અવસ્થાઓ પણ જે બદલાયા વગરનો છે, ન બદલાતો છે, એ કોણ છે? તો કે ઈશ્વરનું અધિષ્ઠાન, એમનો સાક્ષી. અહમ ઇતિ અંતસ્ફુરંતમ. અહમ અહમ એ રીતે જે સ્વયં સ્ફુરી રહ્યો છે. આમ અન્ય વ્યતિરેકથી અથવા તો ભાગત્યાગ લક્ષણથી, મહાવાક્યમાં ભાગત્યાગ લક્ષણથી આ પ્રકારે જયારે વિવેચન એટલે વિચાર કરવામાં આવે, જિજ્ઞાસા આ પ્રકારે વિચાર જયારે કરવામાં આવે, પરમ આનંદમ એમ પણ કહેવાય. એટલે પરમ એટલે વિલક્ષણ પણ કહેવાય કે પરમ એટલે જે અનંત છે, જે આનંદ સ્વરૂપ છે, એવું બ્રહ્મને સંગમ્ય. પછી એતદ વસ્તુ બુદ્ધિમ યથાક્રમમ. ક્રમ પણ કયો અથવા તો તત્કાર્યાણામ કારણ અનન્યત્વ ક્રમેણ. આ બીજો એક ક્રમ પણ વેદાંત શાસ્ત્રમાં છે. તો અન્નમય, પ્રાણમય, મનોમય એ પ્રકારે ક્રમ તમે કહો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એવો ક્રમ કહો. સ્થૂળ સૂક્ષ્મ કારણ એ પ્રકારનો ક્રમ, અથવા તો જે કારણ છે એનું કાર્યમાં વિલય થાય કે નિરાશ થાય. જેવી રીતે આ ઘડો શું છે? વાસ્તવમાં માટીથી અન્ય કઈ નથી. તદન્યત્વમ. તો હા, તદ અનન્યત્વમ. જગત જે છે બ્રહ્મથી અનન્ય કહેવામાં આવ્યું, કારણ કે ટૂંકમાં કાર્ય છે એ ઉપાદાન કારણથી અનન્ય છે. વાચારંભણ વગેરે પણ એટલે તદ અનન્યત્વ એટલે કારણ અનન્યત્વમ કાર્યસ્ય. કાર્ય છે એ ઉપાદાન કારણથી અનન્ય છે, અભિન્ન નથી, અનન્ય છે. વ્યતિરેકેણ અભાવ. ટૂંકમાં આ કાર્ય છે એ ઉપાદાન કારણથી અલગ રહી શકે નહીં. ઘડો ક્યારે માટીથી અલગ રહી શકે નહીં. અને તેથી ઘડો વાસ્તવમાં માટી જે છે. તો માટી શું છે? એનું જે ઉપાદાન કારણ હોય તે કાર્યાણામ કારણ અનન્યત્વ ક્રમેણ. એક પછી એક કાર્યને પોતાના કારણ જે છે એ કારણમાં નિવૃત્ત કરવું. પરમ કારણ એમ કરતા કરતા ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા બુદ્ધે યો બુદ્ધે પરસ્ત. અથવા તો હા, નહીં, હા બરોબર છે. મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષઃ પરઃ પુરુષાન્ન બ્રહ્મ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. બરાબર છે. ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ. ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ અર્થ છે, વિષયો છે. વિષય કરતા મન, મન કરતા બુદ્ધિ, બુદ્ધિ કરતા સમષ્ટિ બુદ્ધિ, એનાથી અવ્યક્ત, એનાથી પરમાત્મા. આ પ્રકારનો ક્રમ. આ પ્રકારે ભિન્ન ભિન્ન રીતે આ વિચાર કેમ કરવો? તો સ્થૂળમાંથી સૂક્ષ્મમાં અથવા કાર્યમાંથી કારણમાં એમ કરતા ક્યાં પહોંચીએ આપણે? અવ્યક્તાત પુરુષઃ પરઃ પરમ કારણ કૃષ્ણ કે બ્રહ્મ, તે પરમ કારણ છે. પુરુષાન્ન પરમ કિંચિત,
જેની ચડિયાદો કઈ ને કોણ છે? શ્રી કૃષ્ણ કહો, પરમ બ્રહ્મ કહો. અવ્યતિરેકમ યથા સ્યાત, એનાથી અન્ય કઈ જ નથી. એટલે આ જગત પરમાત્માથી અન્ય નથી. પરમાત્મા જગત કરતા અન્ય છે. બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. આ જગત જે છે એ બ્રહ્મ કરતા અનન્ય છે. બ્રહ્મ છે જગતથી અતીત છે. બંને રીતે જાણવાનું. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. એ પ્રકારે યથાન્વસાત તથા નિરસેત. આ પ્રકારે વસ્તુ બુદ્ધિ, વસ્તુત્વ બુદ્ધિ છે, સત્યત્વ બુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે. એ આત્મબુદ્ધિનો નિરાશ થાય એ પ્રકારે આ બધાનો જે છે બાધ થવો જોઈએ. એટલે આ રીતે સંસારમાંથી મુક્ત થાવ. કારણ કે આ સંસાર છે વાસ્તવ માત્ર આત્માની ઉપજ છે. એમાં અજ્ઞાની ઉપજ છે. માટે અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાન દ્વારા કરીને મુક્ત થાવ. આ પ્રકારે કહેવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि